अमंगलानां शमनं मंगलानां महोदयं गोपांगनानां सौभाग्यं श्रीगोकुलेन्दुं वयं नुमः। पुष्टिमार्गीयः सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः। स्वामिनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। છેલ્લા 2 દિવસથી આપ લોકોની વચ્ચે છીએ, આનંદ તો આવી જ રહ્યો છે। ત્રીજા દિવસે આનંદમાં અભિવૃદ્ધિ એ હિસાબે થઈ કે આપના બાળકો કે બાળકોના બાળકોથી હમણાં જ મુલાકાત થઈ એસવીએમમાં, તો ખરેખર એ લોકોને જોઈને કદાચ અમારું 500 ગ્રામ લોહી વધી ગયું એવું કહ્યું તો ખોટું નથી। હમણાં ફોર ધ મોમેન્ટ આપણે નામ રત્નાખ્ય સ્તોત્ર ની ચર્ચા કરીએ છીએ, તો હું માનું છું કે એના ઉપર આપણે આગળ વધીશું તો એ અસ્થાને નહીં રહેશે। નામ રત્નાખ્ય સ્તોત્ર, જેમ આપણે કહ્યું કે એક એક રત્ન, એક એક નામ શ્રી ગુસાઈજીના એ રત્ન રૂપ છે। શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીએ આ સુંદર ગ્રંથની રચના કરી વે બેક ઇન 1585 ગોકુલમાં, જ્યારે આ પોતે 31 યર્સના હતા। રઘુનાથજી જે ગ્રંથ લખ્યું, આપ 31 વર્ષના હતા અને એમણે પોતાના જ પિતૃચરણ માટે આ ગ્રંથ લખ્યું। એમાં આપશ્રીએ પિતૃચરણનું વર્ણન કર્યું, એ આપણે ચર્ચા કરી। આપણે હમણાં એ જે 30 શ્લોકનું આ ગ્રંથ છે, એમાં આપણે બધા છે ને 6th શ્લોક પર આવ્યા છે અને આપણે જોયું ગઈકાલે કે શ્રી ગુસાઈજી કેવું સ્વરૂપ છે કે ભક્ત શોક આપહ, કે ભક્તોનો શોક દૂર કરવાવાળા। આપના દર્શન, આપની સેવા કંઈ પણ હોય, આપણે આપ પોતાનો શોક ભૂલી જઈએ। તો ક્યારેક એવું થાય, આપ લોકોને કંઈક ને તકલીફ હોય ને, માંદગી હોય, ડિસીઝ હોય, પણ આપણે જ્યારે હમણાં શોભાયાત્રામાં ચાલતા હતા, તમારામાંથી કેટલા લોકોને ડિસીઝ યાદ આવતી હતી? those 15 મિનિટ્સ જે આપણે શોભાયાત્રા કાઢી, આપણે ભૂલી ગયા કે મારું ઘૂંટણ દુખે છે, માથું દુખે છે કે બીજી કંઈ પણ જે પણ આપણે તકલીફ હોય। તો હમણાં શું થયું હતું? હમણાં ખબર, આપના શોકનું અપહરણ થયું હતું। અહીંયા આપ લોકોના શોકનું અપહરણ એટલે કિડનેપિંગ થઈ ગઈ। તો એટલે ડિસ્કસિંગ ધીસ નેમ યસ્ટરડે કે ભક્ત શોકાપહ, આ તો જસ્ટ શોભાયાત્રાની વાત નથી, પણ ગુસાઈજીની કોઈ પણ સેવા, ગુસાઈજીની કોઈ પણ આજે વાંચન કરીએ તો આપણને જે પણ દુઃખ હોય એ આમ દુઃખ દૂર થાય છે। આપણું ધ્યાન બીજે જ્યાં જવું જોઈએ ત્યાં લાગે છે। તો એટલે ભક્ત શોકાપહ આ બહુ સુંદર નામ છે। અને એ પછી ખૂબ જ એક ગુરુ જેવા હોવા જોઈએ એવું નામ છે શાંતઃ। અહીંયા આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે આપનું આ 21st નામ છે શાંતઃ। એમાં કોઈ કહેવાનું નથી, ધ નેમ ઇટસેલ્ફ સજેસ્ટ કે શ્રી ગુસાઈજી કેવા હતા? શાંત હતા। ગુરુ જેવા શોભે ને એવા જ આપશ્રી હતા। કંઈ પણ આપની અગલ બગલ થાય પણ આપ એક્સાઇટેડ ન થતા, એગ્રેસિવ નહીં થયા ક્યારે આમ વી સ્ટાર્ટ થ્રોઈંગ થિંગ્સ અરાઉન્ડ, ખબર? ક્યારે આપશ્રીએ ન કર્યું, ઇરિટેટ ન થયા। એક સાચા ગુરુની નિશાની કે એકદમ શાંત બિરાજે, આજુબાજુ કેટલું પણ ઊંચ નીચ ધમાલ થાય, આપશ્રી એકદમ શાંત બિરાજે। તો એ શાંત સ્વરૂપ શ્રી ગુસાઈજી જે ગુરુના લક્ષણ છે એ શોભે। તો એટલે એવામાં હું એક બહુ સુંદર પદ છે, ગુરુ બિન એસી કોણ કરે, એ પદ જો આપણે લાલનના મુખે સાંભળીએ તો એ કદાચ અસ્થાને નહીં રહેશે। તો એવામાં લાલનને કહીશ કે એક પદ આપ સંભળાવે, ગુરુ બિન એસી કોણ કરે।
ગુસાઈજી પરમ દયાલ કી જય. જેમ મેં કહ્યું કે શ્રી ગુસાઈજીની અંદર શું હે એ સર્વ ગુણ વિરાજમાન હતા. અને એક આપ મને કહો, ગુરુ લડાઈ ઝઘડા કરતા સારા લાગે? ન લાગે. શાંત સારા લાગે. આજુબાજુ ભલે ખટપટિયા અને ઉપદ્રવી લોકો હોય, પણ ઇટ્સ રિક્વાયર્ડ કે એ શાંત રહે. જેમ તો આજે કૃષ્ણદાસ અધિકારી એમણે કેટલા ઉપદ્રવ કર્યા એ સમયમાં, પણ સ્ટીલ શ્રી ગુસાઈજી એકદમ કુલલી ને કામલી એમને હેન્ડલ કર્યા. બંગાળીઓએ કેટલા ઉપદ્રવ કર્યા, તો આ એમની વચ્ચે પણ શ્રી ગુસાઈજી ક્યારે પોતાનું બેલેન્સ ચૂક્યા નહીં. આપણે ઘણી વખત થાય ને કે એણે આવું કહ્યું પછી તો મારું માથું ગયું, કહો કે નહીં? તો એવું કેવું માથું જે જાય? આઈ એમ આસ્કિંગ યુ. સામેવાળો કંઈ પણ બોલશે, યુ ડોન્ટ ઓન અધર પીપલ્સ ટંગ્સ, યુ નો. એ તો કંઈ પણ બોલશે, પણ તમારું એવું માથું કેવું છે જે ચાલ્યો જાય છે. આપણે કહીએ ને પછી તો મારું માથું ગયું અને પછી મેં આમ કર્યું ને એમ કહી દીધું, તો ઇટ્સ નોટ વર્થ એપ્રિશિએશન. ભલે સામેવાળો ગલત છે, પણ આપણે એવું માથું ન કેળવીએ કે જે જાય. ઓકે, તો શાંત એ એક આપણા ગુરુ થયા, તો આપણે પણ એવા જ એમના શિષ્ય બનીએ, એ બહુ રિક્વાયર્ડ છે. તો આ 21st નામ થાય છે શાંત. અને એ પછી આગળનું નામ આવે છે સર્વજ્ઞ. હા, આ સર્વજ્ઞ જે નામ આવે છે, આપણે નામરત્નાકે સ્તોત્રના 6th શ્લોકમાં ચાલીએ છીએ. એમાં ભક્ત શોકાપહ શાંત સર્વજ્ઞ એ નામ આવ્યું. અહીંયા શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે કે અમારા પિતૃચરણ સર્વજ્ઞ છે.
સર્વજ્ઞનું તાત્પર્ય આમ આપ સમજો છો કે જે બધું જાણતા હોય, સર્વજ્ઞ. જ્ઞ એટલે જ્ઞાન, સર્વજ્ઞ એટલે કે જે બધું જાણે એ સર્વજ્ઞ છે. અને ખરેખર શ્રી ગુસાઈજી એ એક જ એંગલથી સર્વજ્ઞ નહીં હતા. આપ એક તરફ ઠાકુરજીને જાણતા હતા, તો બીજી તરફ વૈષ્ણવને જાણતા હતા, તો ત્રીજી તરફ આપ જે છે લોક વ્યવહારને જાણતા, જે ડૂઝ એન્ડ ડોન્ટ્સ, જે આપણે લોક વ્યવહાર, લોકાચારની વાત કરીએ, તો દેર ઇઝ નોટ અ સિંગલ આસ્પેક્ટ જે ગુસાઈજીને ખ્યાલ નહીં હતો. આપણે બહુમુખી પ્રતિભા કે ધની થે આપ, સમજે ને, બહુમુખી પ્રતિભા, બધું આપને ખબર હતી. એ જેટલા મોટા યોગી હતા એટલા જ મોટા ફેમિલી મેન હતા. એ જેટલા મોટા ટ્રાવેલર હતા એટલા જ મોટા લેખક હતા. એ તો તમને ખબર છે કે જે વધારે ટ્રાવેલ કરે ને લખે નહીં. ઇન ઓર્ડર ટુ રાઇટ યુ નીડ અ ટેબલ, અ ચેર, પોતાનું રૂમ હોવું જોઈએ. પણ આજે અહીં છો, કાલે ત્યાં છો, તો એ લાઈફમાં યુ કેન્ટ રાઇટ એનીથિંગ. પણ બધી જ ક્વોલિટીઝ શ્રી ગુસાઈજીની અંદર હતી. તો એટલે ખરેખર આમ એઝ યુ ગો ડીપ ઇન્ટુ ગુસાઈજી ખબર પડે કે નહીં, આ તો સાક્ષાત ગુણ પુરુષોત્તમનું જ કામ છે. એક સામાન્ય વ્યક્તિ તો આજે ખાલી જોબ અને ફેમિલી સાચવવામાં જ નાકમાં દમ આવે છે કે નહીં? 24 કલાક ઘટે છે કે નહીં? તમારી 6 ડિજિટની સેલરી ઘટે છે કે નહીં? પણ શ્રી ગુસાઈજી એવા હતા કે રાજાઓને સાચવ્યા, નાના સેવકોને સાચવ્યા, શ્રીનાથજીને સાચવ્યા, અન્ય જે ઇતર વૈષ્ણવ લોકો હતા એમને સાચવ્યા. જેમ એ સમયે મુગલોનો બહુ ગિરિરાજજી અને આગ્રા, દેટ ઇઝ જસ્ટ 35 માઇલ્સ, 40 માઇલ્સ આઈ વુડ સે. અને ત્યારે આ અકબર, આ બધા રાજાઓ ત્યાં રહેતા હતા. મુગલોનું ખૂબ વધારે પ્રકોપ હતો એ સમયમાં. તો એવામાં શ્રી ગુસાઈજી એટલા દક્ષ હતા, દક્ષ, આપ સમજો ને, કે સર્વજ્ઞ હતા કે આપે પોતાના બાળકોને લેટર લખ્યો કે ક્યારેક કોઈ યવન પણ આપણા દરવાજા પર આવે તો એને પાણીનું પૂછજો. બીઈંગ અ ધર્માચાર્ય, હિન્દુ ધર્મના આચાર્ય તરીકે એમણે પોતાના જ બાળકોને લેટર, વી ગોટ ધોઝ લેટર્સ ટિલ ટુડે, કે કોઈ પણ યવન આવે, યવન એટલે મુસલમાન, તો એને તમે આમ ડિસ્કરેજ ન કરતા, તિરસ્કાર નહીં કરતા, પણ એને પાણીનું પૂછજો. આ લખ્યું છે એમણે. એટલે આ કેટલી મોટી વાત છે તમે વિચાર કરો. આજે આપણા નેરો માઇન્ડેડ આજુ જે આપણું જે મેન્ટાલિટી છે એમાં આ વસ્તુ બંધ બેસતી આવતી જ નથી. અને શ્રી ગુસાઈજીએ ખરેખર એટલે સર્વજ્ઞ, એટલે એમને ખબર હતી કે યવનો સાથે કેમ વાત કરવી. હી હેડ ધ એબિલિટી ટુ સી ધ ફ્યુચર. નંદદાસ હતા એક આપણા અષ્ટસખામાં જે સૌથી નાના હતા. એ આમ એ જમાના તો મોબાઈલ ને ઈમેલના હતા નહીં, લોકો કહ્યા વગર આવતા. તો એમને પહેલાથી ખબર હતી કે નંદદાસ આવી રહ્યો છે અને ગોકુલ ઇટ્સ ઓન ધ બેન્ક્સ ઓફ ધ યમુનાજી. તો સાંજ પડે પેલા કોઈ નાવિક ન મળે તો ધેર ઇઝ નો વે કે તમે નદી પાર કરીને આ તરફ આવી શકો. ગુસાઈજી, બીકોઝ હી વોઝ અ સર્વજ્ઞ, આપને ખબર હતી કે નંદદાસ આવી રહ્યો છે, એટલે આપે નાવિકને સામે પાર મોકલ્યા કે જાઓ એન્ડ જસ્ટ વેઇટ ફોર નંદદાસ, એને લઈ આવજો. અને હવેલીમાં પણ ઠાકોરજીની પ્રસાદી પાતળ ઢાંકીને રાખેલી કે નંદદાસ આવશે, નંદદાસ પછી પાતળ લેશે. એટલે દરેક રીતે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે નોટ જસ્ટ ડિગ્રી કે ભાઈ આપણને થાય કે આ ડબલ માસ્ટર્સ થયા કે આ લીધી. ઇટ્સ નોટ અબાઉટ ડિગ્રી, પણ બધા જ એંગલ આપને ખબર હતા કે ઇતર લોકો આવે તો શું કરાય, વૈષ્ણવ આવે તો શું કરાય, ઠાકુરજીને શું ગમે શું ન ગમે એ પણ આપને ખબર હતી. અને જેમ આપણે ગઈકાલે જ ચર્ચા કરી કે ઠાકુરજીના રીંગણના શાકમાં ડંઠલ આવી ગયું. રીંગણના શાકમાં ડંઠલ, તો હી વોઝ અ સર્વજ્ઞ. તો ખબર પડી કે નહીં, આ કેરલેસ જે સેવામાં આપણે થયા, દેટ ઇઝ રોંગ. તો એટલે એમને ખૂબ દુઃખ થયું. એટલે ઠાકોરજીનો એંગલ પણ આપને ખબર હતી કે નહીં, અમારા પ્રભુને શું ગમે છે શું નથી ગમતું.
એટલે જેમ એટલે ગુસાઈજીએ બધા વૈષ્ણવને કહ્યું કે પ્રભુને છે ને ગોરસ પ્રિય છે, મીઠું દહીં. એટલે આપ બધા ઠાકોરજીને મીઠું દહીં જરૂર ધરજો. અને પ્રભુને એક તો શું કહેવાય, ગુસ્સો નથી ગમતો. લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ ઓફ ઠાકોરજી એ આપે કયા, કારણ કે આપને ઠાકોરજીની ખબર હતી કે પ્રભુને શું ગમે શું ન ગમે. કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ આપણે ત્યાં લખ્યું છે ને કે કૃષ્ણ માટે હું વધારે આપને જણાવું છું કે કૃષ્ણ કેવા કેવા નથી વગેરે વગેરે. તો આપે એ જ બધા વૈષ્ણવને જાણકારી આપી કે નહીં, અમારા પ્રભુને સુગંધ બહુ ગમે છે એટલે આપણે અત્તર લગાવીએ. ખબર, ગુલાબનું અત્તર, પાછા સિઝનલ હોય અત્તર આપણા ત્યાં. ઉનાળામાં ખસના અત્તર આવે, મોગરા, ચૈતી ગુલાબ. તો વરસાદમાં અલગ આવે આપણા પાનડી, આ બધા આવે છે. શીતકાલમાં ગરમ ઇત્ર આવે શીતકાલમાં. એટલે આપણને પેરિસની જરૂર નથી પડી. ખબર, પેરિસ જે છે પરફ્યુમરીનું કેપિટલ ગણાય છે. તો પેરિસ તો હમણાં ગઈકાલે થયું છે, સમજ્યા? જ્યારે આપણા ત્યાં વર્ષોથી આપણા ત્યાં માટીનું ઇત્ર છે. જે વરસાદ પડે ને પેલી માટીની સુગંધ કેવી લાગે. વી બોટલ્ડ ધેટ સુગંધ. ખબર છે ને? એ સુગંધને આપણે એને એ કર્યું અને એ આપણે વાપરીએ છીએ. એટલે આ બધું કોણે કહ્યું? સર્વજ્ઞ એવા શ્રી ગુસાઈજીએ, કે પ્રભુને જે સરસ સરસ સુગંધ ગમે છે. કે ક્યારે જેમ આપે કહ્યું કે ઠાકોરજીને છે ને ઓઢવામાં, શૈયાજી પર વ્યવસ્થિત એને સફાઈ કરીને ચોખ્ખી કરીને અત્તર લગાવીને પછી પ્રભુને પોઢાવજો. આપ લોકોને કેવી આમ ઊંઘવાની તૈયારી કરો ને ગંદીને ફાટેલી બેડશીટ પર ઊંઘી જાઓ કે નહીં? તમે નથી ઊંઘતા તો ઠાકોરજીને જો પ્રયાસ કરજો કે તમારાથી ચડિયાતી બધી પ્રભુની વસ્તુ હોવી જોઈએ. સમજે ને? ઉતરતી નહીં. જો તમને એવી બેડશીટ નથી ગમતી તો મારા પલંગ કરતા પ્રભુની શૈયાજી વધારે સારી, ચોખ્ખી અને આમ ચમકદાર રહેશે. સમજે ને? તો આપણે સાચા અને પાકા વૈષ્ણવ. તો આપણી બધું ઉતરતું હોય પ્રભુ, આપણે તો એકદમ વ્યવસ્થિત વાપરીએ ને પ્રભુનું નાનું નાનું ને ઓછું ઓછું હોય તો ક્યાંથી ચાલે? આપણા ખબર ઇન્ડિયામાં ફ્લેટ હોય ને 1000 સ્ક્વેર ફીટના, 1100-1200 સ્ક્વેર ફીટના. તો એ 1000 સ્ક્વેર ફીટનું ફ્લેટ હોય એમાં 999 સ્ક્વેર ફીટમાં તો વૈષ્ણવ રહે ને 1 સ્ક્વેર ફીટમાં પેલા ઠાકોરજી બિરાજે. મંદિર હોય ને. જૂના એવા વૈષ્ણવ આજે પણ બનારસ અને અહીં થયા, કાશી આજે પણ, કે એ લોકો કે પ્રભુના જેટલા સ્ક્વેર ફીટ છે આ પ્રિમાઇસીસમાં એના કરતા ઓછા મારા રહે છે. જૈનોમાં આ નિયમ છે ખબર છે? ટોપ ક્વોલિટી એ લોકો માર્બલ નથી વાપરતા. જે સૌથી મોંઘું માર્બલ આવે ને દે લીવ ઇટ ફોર ધ દેરાસર. ખરેખર સારી વાત છે કે જે એકદમ સારું, જે કોઈ પણ દુકાનમાં ગયા કે કંઈ પણ જે સૌથી મોટું સૌથી સારું માર્બલ આવે તો એ કે નહીં, આપણા ભલે હું કરોડપતિ છું પણ એ દેરાસર માટે છે, હું એનાથી એક ક્વોલિટી ઉતરતી હું લઈશ. તો એવા આપણે પણ બનીએ કે નહીં, ટોપ ક્વોલિટી ઉત્તમ વસ્તુ કે ભોગતા. આપણા પ્રભુ કોણ છે કે બેસ્ટ જ એમને જોઈએ છે. તો એવી ભાવના આપ લોકો રાખજો. એટલે આ સર્વજ્ઞ એ રીતે શ્રી ગુસાઈજી કે આ બધું ખબર આપણને ક્યાંથી પડે કે પ્રભુને સુગંધ ગમે છે, પ્રભુને ફલ ગમે છે, પ્રભુને ગોરસ ગમે છે? ગૂગલે તો કહ્યું નથી આપણને. સમજ્યા ને? ગુસાઈજી આજ્ઞા કરી આપણને. આ કોઈ વેદ અને શાસ્ત્રમાં પણ લખ્યું નથી. બિકોઝ ગુસાઈજી સર્વજ્ઞ હતા એટલે બધા જ પક્ષોને જાણતા. વૈષ્ણવોનું આ તે બધાનો પક્ષ આપશ્રી જાણતા હતા. તો એટલે ઇવન આપશ્રી શું જાણતા ખબર? ફેમિલી મેટર્સ. પોતે લીલા કરીને તમે મને કહો પિતા હોય એ જ થઈ જાય અને 3 દીકરાઓમાં બટવારો કર્યા વગર ચાલ્યો જાય તો શું થાય પાછળથી? મહાભારત રચાય કે નહીં? કે આ ઘર મારું ને આ દુકાન તારી ને વગેરે વગેરે. ઇટ્સ ધ ડ્યુટી ઓફ ધ પપ્પા કે આંખો બંધ થતા પહેલા વ્યવસ્થિત બટવારો કરી દે કે જો આ તમારું, આ તમારું, આ તમારું.
ધ વેલ શુડ બી પ્રિટી ક્લિયર. એ તો પાછળથી બહુ તકલીફ થાય છે. શ્રી ગુસાઈજી 70 યર્સના હતા ત્યારે લીલા કરી, પણ વેન હી વોઝ 68 આપે સાથે સાથ પોતાના લાલજીને સામે બેસાડી દીધા અને એમને છે ને બટવારો કર્યો. અને બટવારામાં કઈ જમીન જાયદાદ નથી આપી, ઠાકોરજી બટવારામાં ઠાકોરજી પધરાવ્યા અને 7 ગાદી જે આપણી પુષ્ટિમાર્ગની સ્થાપિત થઈ ને એ રીતે પુષ્ટિમાર્ગની સ્થાપિત થઈ. એટલે જેમ અમે હમણાં જ જણાવ્યું આપને દિવ્યાંગભાઈ કે અમે પંચમ ઘરના બાળક, દેટ મીન્સ કે અમે 5મા લાલજીના વંશજો છીએ અમે લોકો. તો એ રીતે પણ બહુ આમ સક્સેસફુલી એમણે બટવારો કર્યો, કારણ કે શ્રીનાથજી પણ હતા. હવે જો પિતા પાસે $100 હોય ને 2 છોકરા હોય તો કેટલા મળે? 50-50. 3 છોકરા હોય તો 33 મળે. એટલે પૈસાનો, જમીનનો, આ બધાનો બટવારો થઈ શકે, પણ આપણા ઠાકોરજી એક હોય ને ઘરમાં 2 બાળક હોય તો શું કરવું પછી? એનીબડી? હાઉ? એટલે કેન યુ ડિવાઈડ ઠાકોરજી? એમ એક બહુ મોટી પ્રોબ્લેમ છે. આપ સમજો છો ને કે અલૌકિકમાં કેમ ઝઘડાઓ દેખાય ઘણી વખત? કારણ કે અલૌકિકનો બટવારો બહુ અઘરો છે કમ્પેર્ડ ટુ લૌકિક. એટલે ગુસાઈજીની સામે બહુ મોટી એક પ્રોબ્લેમ હતી કે શ્રીનાથજી મારા એક અને અમારી પાસે બાળકો 7. તો એટલે તો પણ હી કેમ આઉટ સક્સેસફુલી. અને એમણે એવી સિસ્ટમ બેસાડી કે શ્રીનાથજી વિલ બી કોમન બધાના. એમણે કહ્યું કે શ્રીનાથજી બધાના રહેશે, એમાં એ ઠાકોરજીમાં, શ્રીનાથજીમાં બધાનો અધિકાર રહેશે, ઇવન વૈષ્ણવનો અધિકાર રહેશે, આપ લોકોનો પણ અધિકાર છે. એમની નીચે પછી નવનીત પ્રિયાજી, ચલો નવનીત પ્રિયાજી અહીં તો એટલે લાલન બિરાજે છે, એ વલ્લભકુલના રહેશે, એ વલ્લભકુલના. અને આ 2 કોમન ઠાકોરજી રહેશે, પણ એમની સાથે સાથે એક બાળકને એક પર્સનલ ઠાકોરજી આપ્યા. મથુરાધીશજી, ગોકુલચંદ્ર માજીજી, દ્વારકાધીશજી કાંકરોલીવાળા, ગોકુલનાથજી ગોકુલવાળા, મદન મોહનજી કામવનવાળા, એ બધા પધરાવી આપ્યા. એટલે એક પર્સનલ ઠાકોરજી પણ મળ્યા અને એક કોમન ઠાકોરજી પણ મળ્યા. કોમન રાખ્યા, દેટ વે આખું ફેમિલી વેલ નીટ રહ્યું. સમજો ને? પેલો માથે ખબર લાકડાનો, નાના લાકડાના ટ્વિગ્સ લઈને જાય ભારા, એને એક પતલી દોરી આમ બાંધીને રાખે, ખબર? પછી ઇન્ડિયામાં ગામમાં લઈ જાય ને, એ દોરી કટ થઈ જાય તો વોટ હેપન્સ? બધું વિખેરાઈ જાય. તો શ્રીનાથજી ઇઝ ધેટ દોરી જે આખા પુષ્ટિમાર્ગને બાંધીને રાખે છે ને. નાથદ્વારામાં જે શ્રીનાથજી બિરાજે છે એ આપણા બધાને યુનાઇટ કરીને રાખે છે. અને એ ગુસાઈજીનું બ્રેઇન ચાઇલ્ડ હતું. આજે મોટા વકીલો આ ન કરી શકે, જે આપણા વકીલો હોય ને, પણ એવા સર્વજ્ઞ હતા કે ભાઈ કોણ ક્યારે દુઃખી થાય, કોને શું. જેમ આપને ત્યાં કેવું થયું કે વલ્લભના 2 લાલજી હતા, ખબર? ગોપીનાથજી અને ગુસાઈજી. ખરેખર પરંપરા શું છે? મોટાને ગાદી મળે, તો મળી શ્રીનાથજીની સેવા એકચ્યુઅલી મળી ગોપીનાથજીને, પણ ગોપીનાથજીની આસક્તિ જગન્નાથજીમાં હતી, જગન્નાથજીમાં. અને આપ જગન્નાથજી પધાર્યા તો આપના શ્રી વિગ્રહમાં જ વિલીન થઈ ગયા કાયમ માટે. જગન્નાથજીના વિગ્રહમાં જ ગોપીનાથજી પધારી ગયા. તો ગોપીનાથજીના જ ટીનેજ સન હતા શ્રી પુરુષોત્તમજી. તો કાયદો શું કે ગુસાઈજી ગાદી પર આવે કે પુરુષોત્તમજી? પુરુષોત્તમજી ગાદી પર આવે. અને પણ જે ગુસાઈજીના ભાભી હતા ને, પાયમમાં ભાભી, ગોપીનાથજીના વાઇફ, તો એમને ઇનસિક્યોરિટી થઈ કે કદાચ મારા દેવર ગાદી પર આવી જશે અને મારા દીકરાને આ જે હક કે અધિકાર નહીં મળશે. તો ગુસાઈજીને ખબર હતી કે મારી ભાભીને આવા વિચારો ચાલી રહ્યા છે. બીંગ સર્વજ્ઞ, હી કુડ નો કે બધાના મનમાં શું ચાલે છે. તો એટલે એમણે સામે ચાલીને પોતાના ભત્રીજાને પુશ કર્યા, પુરુષોત્તમજીને, કે નહીં, તમે તિલકાયત છો, તમે શ્રીનાથજીની સેવાના અધિકારી છો, હું નથી. તો એ રીતે એમણે આગળ કર્યા. અને પણ અનફોર્ચ્યુનેટલી એ પુરુષોત્તમજી 15 યર્સના જ હતા ત્યારે લીલા કરી ગયા.
અને ઇન ધ એન્ડ શ્રીનાથજીની સેવા ગુસાઈજીના માથે આવી, કારણ કે બીજા કોઈ ઉત્તરાધિકારી એમના હતા નહીં. એટલે ઇમોશનલી પણ લિટરેટ હતા. ડુ યુ નો વોટ ઇમોશનલ લિટરેસી? જો આ તો તમે તો ભણેલા ગણેલાની જગ્યા છે, નોર્થ કેલિફોર્નિયા. એવરીબડી ઇઝ લિટરેટ. કે જેમ આ કાગળ છે, હવે આમાં શું લખ્યું છે, હવે એ જે અભણ હોય એને સમજ ન પડે કે આ કાગળને શું કહેવું છે, પણ જે ભણેલો હોય એને ખબર પડે કે આમાં શું લખેલું છે, આ કાગળને શું કન્વે કરવું છે, અભિવ્યક્ત કરવું છે. તો દેટ ઇઝ લિટરસી. સમજ્યા ને? પણ જેમાં કાગળ કંઈક કહેવા માંગે છે, ઘણી વખત આપણા ફેમિલી મેમ્બર્સ પણ કંઈક કહેવા માંગતા હોય, ખબર? પણ અમે ઇન્ડિયામાં મોટા મોટા ડોક્ટરોને જોયા છે જે આજે આખું હાર્ટની સર્જરી કરી શકે, પણ એમના બાને શું જોઈએ છે એ એમને સમજ નથી પડતી, કે એમની વાઈફ શું એક્સપેક્ટ કરે છે એમને ખબર નથી પડતી, કે એમના દીકરાને શું જરૂરી છે. દે આર અનેબલ ટુ રીડ ધેર ચાઇલ્ડ મે બી. જ્યારે મોટા મોટી સર્જરીઓ એ લોકો કરી શકે છે. તો આમ લિટરેટ છે પણ ઇમોશનલી ઇલિટરેટ છે. તો ઇમોશનલ ઇલિટરેસીથી આપ લોકો બચજો. સમજ્યા? સિલિકોન વેલીમાં ખાસ આ રોગ લાગી શકે એવો છે. ઇમોશનલી ઇલિટરેસ. જો આપણા વડીલો હતા ગામમાં, ઇન્ડિયામાં અભણ હતા, સ્કૂલ હજુ ઇન્ડિયામાં સુરતમાં ઘણા બા છે, ભાઈ વડીલો છે, અમે પૂછીએ બા કેટલું ભણ્યા, કે હું તો સ્કૂલનો દાદર ચડી જ નથી. કેટલા લોકો છે સૌરાષ્ટ્રવાળા, ગુજરાતવાળા. તો આમ ઇલિટરેટ છે પણ ઇમોશનલી એટલા લિટરેટ હતા કે વહુને શું જોઈએ, છોકરાને શું રિક્વાયરમેન્ટ છે, ચારે બાજુ મહેમાન આવે તો શું કરવું. ખ્યાલ આવે છે ને? ખાલી ડિગ્રીઓ પર ડિગ્રીઓના થપ્પી કરવાથી કંઈ થવાનું નથી. હા, વ્યવહાર જે આ વાત છે. એટલે શ્રી ગુસાઈજીની અંદર એ હતું, સર્વજ્ઞ હતા, કે આજે અમારા ભાભી એમના પતિ ચાલ્યા ગયા તો ઇટ્સ બહુ નેચરલ છે કે એ થોડા ઇનસિક્યોર થશે. આવું થાય તો સ્વાભાવિક છે. તો આપણે જાણી જોઈને એમના ભત્રીજાને પુશ કર્યા કે નહીં, તમે સેવા સાચવો. શ્રીનાથજીનો ઝુમકો કહેવાય ને, ઝુમકો, જેની પાસે ઝુમકો એને અધિકાર. તો પુરુષોત્તમજી કહેતા હતા કે કાકા આપ રાખો ઝુમકો. એ નાના હતા. જેની પાસે ઝુમકો જાય ને તો કે સેવાનો અધિકાર એનો છે. પુરુષોત્તમજી ગુસાઈજીને કહેતા કે કાકા આપ, હવે એ તો નાદાની, પણ ગુસાઈજી સામેથી ઝુમકો રિટર્ન કરતા કે નહીં, એમને આમ કહ્યું તો નહીં પણ કે એમની મમ્મીને ખરાબ લાગશે. એટલે ધીસ ઇઝ સર્વજ્ઞ. તો આપ લોકો પણ વ્યવહારમાં કાચા નહીં રહી જતા. ભલે મોટી મોટી ડિગ્રીઓ લીધી પણ પછી એવા વ્યક્તિને છેવટે દુઃખી જ થવું પડે છે. એટલે સર્વજ્ઞનું તાત્પર્ય એ જ થાય છે કે આપ શ્રી સર્વજ્ઞ હતા. રાજા વાંઝા ને વાંદરા, ખબર સાંભળ્યું છે ને? દે આર હાર્ડ ટુ હેન્ડલ. પણ આપના 27 રાજા સેવક હતા, ઇઝીલી બધાને હેન્ડલ કરતા શ્રી ગુસાઈજી, બહુ ઇઝીલી. તો એટલે સર્વજ્ઞ હતા. એટલે ખરેખર ખૂબ સુંદર નામ છે સર્વજ્ઞ. હવે આપણે 23rd નામ આગળ કરીએ, જે છે સર્વકામદઃ. અને આપ બધા ભક્તોને એમની જે પણ ઈચ્છાઓ હતી, વૈષ્ણવોની જે પણ ઈચ્છાઓ હતી, એને દહ એટલે કે આપવા વાળા. સર્વકામ એટલે કે જે પણ ઈચ્છા હતી એમની, કે મને કોઈ કહેતા કે જે અમને રાસલીલાના ઠાકોરજીના દર્શન કરાવો, જરૂર કરાવતા. કોઈ કહેતા, એક વૈષ્ણવે એવી ઈચ્છા રાખી કે જે મારા ઘરમાં પ્રભુ બિરાજે છે એમાં મને આપ શ્રીનાથજીના દર્શન કરાવો. તો કે તથાસ્તુ. અને ખરેખર આપના પરાક્રમથી એક ઘરના ઠાકોરજીમાં એમને શ્રીનાથજીના દર્શન થતા, કે ત્યાં લાલ વસ્ત્ર હોય તો અહીંયા લાલ વસ્ત્ર, કે ત્યાં શ્રીનાથજીનો બ્લુ પટકો કહીએ, ખબર? પટકો, દુપટ્ટો, પાછળ પેલો છે ને એને દુપટ્ટો જે આ સાઈડથી ઉપરથી આવે છે ને આ સાઈડ, તો એ હંમેશા કોન્ટ્રાસ્ટ કલરનું હોય. કોન્ટ્રાસ્ટ કલરનું હોય તો એ પટકા આપણે કહીએ. તો એ પટકો એટલે જે પટકો ત્યાં ધર્યો હોય એ એમને ડેલી દર્શન થતા. એટલે શ્રી ગુસાઈજી વૈષ્ણવ જે ઈચ્છા રાખતા એમને પૂર્ણ કરતા, પણ જે વૈષ્ણવની ખોટી ઈચ્છા રહેતી એને પૂર્ણ નહીં કરતા. જેનાથી વૈષ્ણવને હાર્મ થાય એ ક્યારે નહીં કર્યું. જેમ
પેલો ખબર નારાયણદાસ ભાટ હતો. નારાયણદાસ ભાટ એ બહુ પૈસાનો લાલચુ હતો. વલ્લભની વાર્તા છે, પણ એમણે કહ્યું કે જે આપ કંઈક એવું કરો કે મને બહુ પૈસા મળે. હવે જેને ખબર કે નહીં, ધીસ ઇઝ રોંગ ફોર એમ, એ લાલચ ખોટી વસ્તુ છે, એટલે આપે ના પાડી કે નહીં. પણ એ નારાયણદાસ પાછળ પડ્યો છે જેને કે નહીં જે મને તો આપ એવું કંઈક કરો કે મને પૈસા મળે, સોનું મળે, ચાંદી મળે. એક દિવસ મહાપ્રભુજી આજ્ઞા કરી કે ચાલ તું જમનાજીના કિનારા પર જા, ત્યાં તને છે ને ગોલ્ડ કોઇન્સનું હીપ દેખાશે, ઢગલો, સોનાની કોઇન્સનો ઢગલો તને દેખાશે, પણ તું છે ને એ ઢગલાને અડશે નહીં, તું એ ઢગલાને અડશે નહીં. તો નારાયણદાસે કહ્યું ઠીક છે, એવું કરીશું. અને એમ કહીને જે મથુરામાં ધ્રુવ ઘાટ છે, મથુરાથી ગોકુલ જઈએ તો એક બ્રિજ છે ખબર, એ બ્રિજની નીચેનો જે ભાગ છે દેટ ઇઝ ધ્રુવ ઘાટ. ત્યાં એ ગયા અને ત્યાં ખરેખર એવું થયું, એ જમનાજીના કિનારા પર એક સોનાનો ઢગલો ત્યાં એમણે જોયો, સોનાના સિક્કાનો. એટલે એમને પણ ગુરુના વચન યાદ આવ્યા કે નહીં, આપણાથી અડાય નહીં, ના પાડી છે. તો 2 મિનિટ તો ઉભા રહ્યા, પણ એ સોનાનો ઢગલો એટલો ઇન્વાઇટિંગ હતો કે એનાથી રહેવાયું નહીં. અને એણે કહ્યું કે ચાલો હું તો કહીશ, ખોટું વોટું બોલી દઈશ, પણ હમણાં તો મને ખિસ્સામાં રાખવા દો. જેમ એ ખિસ્સામાં રાખવા ગયો એ બધું પૈસો લોપ થઈ ગયો, પૈસો લુપ્ત થઈ ગયો. એટલે પછી વલ્લભ પાસે ગયા અને ત્યારે મહાપ્રભુજીએ એને બહુ ઠપકો આપ્યો કે મેં તને ના પાડી હતી, સ્ટીલ તમે પૈસા એને અડ્યા, લે જા, તું તો હિરણ્યાક્ષ રાક્ષસ જેવો છે, એવું કહ્યું આપે. અર્થાત અક્ષ એટલે આંખ, કે જેની આંખોમાં પૈસા જ દેખાય છે ચારે બાજુ, સમજ્યા ને, એ હિરણ્યાક્ષ રાક્ષસ જેવો છે. એટલે હું કહું છું, ગુસાઈજીએ સારી વસ્તુ આપી, જે હાર્મફુલ હતી એ ક્યારે ન આપી. જે વૈષ્ણવ માટે નુકસાનકારક હતી એમાં ના પાડી દીધી કે નહીં, એ વસ્તુ આપને નહીં મળશે. એટલે સર્વ કામ નું અર્થ એ નહીં કે તમે માંગો કે પ્રભુ મને આ જોઈએ, પ્રભુ આ જોઈએ. અને પેલો જીનીની વાર્તા છે ને, જીનીની વાર્તા છે, તો એવું નથી. એટલે સર્વ કામદઃ એ ખૂબ આમ સુંદર નામ છે. અને મૂળ આપનો આશય હતું કે પ્રભુને અમે વૈષ્ણવને પૂર્ણ પુરુષોત્તમ પધરાવીએ, ઠાકોરજી. એ તો આજની દુનિયા ખબર પ ની પાછળ પડી છે, ધ લેટર પ ઇન ગુજરાતી. લોકોને પૈસા જોઈએ છે, કોઈ તમે જોશો પૈસા પાછળ છે, તો કોઈ બીજા પ પાછળ છે, પ્રતિષ્ઠા પાછળ. બીજા અમુક લોકો પ્રશંસાની પાછળ છે. પણ એવરીથિંગ બિગિન્સ વિથ પ, પૈસા, પ્રતિષ્ઠા, પ્રશંસા. ફેસબુકમાં લાઈક જોઈએ ને કે નહીં, બધાને પ્રશંસા પાછળ છે. કોઈ લોકો પત્ની પાછળ છે, ઇવન ધેટ બિગિન્સ વિથ પ. તો એ પ ની પાછળ ઘણી વખત લોકો પ કરે છે. પ ઇઝ પાપ, ખોટું કરે છે. વી આર ટોકિંગ અબાઉટ પ, કે દુનિયા પ ની પાછળ પાગલ છે અને એમાં એ લોકો પ કરી નાખે, દેટ ઇઝ પાપ કરે. અને એવામાં ખરેખર એક પાપ કર્યા બાદ બીજું પ પછી એમને કરવું પડે, દેટ ઇઝ પ્રાયશ્ચિત, પશ્ચાતાપ. કે અરે અમારાથી કેમ આવું ખોટું થઈ ગયું, અમારાથી કેમ આવી ભૂલ થઈ ગઈ. અને ગુસાઈજી કહે છે કે આ પ ના ચક્કરમાં તને પ જ જોઈએ છે, તો હું તને એક પ્રેમી પૂર્ણ પુરુષોત્તમ આપું. સમજે ને ઠાકોરજી. તો એ જ્યારે વૈષ્ણવે માંગ્યા ત્યારે જરૂર શ્રી ગુસાઈજીએ પધરાવ્યા. એટલે આ કામદહ એટલે યુ ઓલ આર પેરેન્ટ્સ, ખબર છે કે બાળક યોગ્ય વસ્તુ આ માંગશે તો મળશે ને, અયોગ્ય વસ્તુની માંગણી કરશે તો નો, યુ ટર્ન હિમ ડાઉન. તો એવી રીતે શ્રી ગુસાઈજીએ એ જ કાર્ય કર્યું કે વૈષ્ણવોને જે રિક્વાયર્ડ હતું એ આપણે એમને પ્રદાન કર્યું. આપણા વૈષ્ણવ સંપ્રદાયનું નામ પણ પ થી જ ચાલુ થાય છે ને, પુષ્ટિ માર્ગ. ખ્યાલ આવે? એની પાછળ પડજો, આ પ પાછળ જજો, સમજા? બીજા પ પાછળ નહીં જતા. એટલે આ સર્વ કામદહ એ નામ આવે છે. અને
એ પછી આપનું નામ આવે છે રૂક્મિણી રમણ. તો રૂક્મિણી રમણ આ એક નામ, એઝ યુ કેન સી ઓન ધ સ્ક્રીન, કે શ્રી ગુસાઈજીના વહુજી, રૂક્મિણી વહુજી. ગુસાઈજીના જેમ વલ્લભના વહુજીનું નામ હતું મહાલક્ષ્મી વહુજી, આપના વહુજીનું નામ હતું રૂક્મિણી વહુજી. એટલે આપના લગ્ન મોટા ભાઈ ગોપીનાથજીએ કરાવ્યા હતા કાશીમાં પંચગંગા ઘાટ પર. વી સ્ટીલ હેવ દેટ પ્લેસ, યુ નો. તમને તમારા લગ્નની વાડી કે યાદ છે કે નહીં, જ્યાં લગ્ન થયા? દેટ્સ ઓલવેઝ સ્પેશિયલ. તો આપણને થાય કે મહાપ્રભુજીને ગુસાઈજીના લગ્ન ક્યાં થયા હશે? તો નેક્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવો તો યુ કેન ગો ટુ કાશી, બનારસ, જ્યાં એક બેઠક છે, એકચ્યુઅલી 84 બેઠકમાંથી એક બેઠક છે, પંચગંગા ઘાટની બેઠક. ત્યાં જ મહાપ્રભુજીના લગ્ન થયા હતા અને ત્યાં જ શ્રી ગુસાઈજીના લગ્ન થયા હતા. અને લગ્ન ક્યારે થયા હતા? 1531 AD માં. 1531 AD માં. અને આપના જે સસુરજીનું નામ વિશ્વનાથ ભટ્ટ હતું. અને ત્યારે આપના લગ્ન થયા જ્યારે ગુસાઈજી 16 યર્સના હતા પોતે. અને એ સમય એટલે રૂક્મિણી રમણ આમ નામ છે કે જેમાં આપના વહુજીનું નામ આવે છે. પણ આપને આ વહુજીથી પછી 6 બાળકો થયા. પણ એઝ યુ મસ્ટ બી નોઈંગ, ગુસાઈજી કોણ હતા ખબર? અગ્નિહોત્રી હતા. અર્થાત ડેલી એમને યજ્ઞ કરવો પડે, ડેલી અગ્નિહોત્રનું પાલન કરતા. ઘણા વર્ષો પછી એવું થયું કે રૂક્મિણી વહુજીએ લીલા કરી ગયા. રૂક્મિણી વહુજી લીલા કરી ગયા. તો એટલે જે ગોકુલનાથજીના જે લાલજી હતા 6, ગિરધરજી, ગોવિંદજી, તો એમાં, અને એ સમયમાં એક રાણી હતી, જબલપુરની રાણી, ગઢાની રાણી દુર્ગાવતી. શી ઇન્સિસ્ટેડ કે આપ પુનઃ શાદી કરો. ગુસાઈજીને આપે વિનંતી કરી રાણીએ કે આપ પુનર્લગ્ન કરો. અને પણ પહેલા તો ગુસાઈજી ના પાડી. એટલે 10, 12 વર્ષ, 13 વર્ષ આપ બિરાજ્યા આમ જ. પણ આપના ચતુર્થલાલજી ગોકુલનાથજી, ખબર, જે શ્રી ગોકુલેશ વાળા, આપ અને આ ગઢાની રાણી દુર્ગાવતી, એમને શ્રીનાથજીએ પાસે બોલાવ્યા. શ્રીનાથજી, જો શ્રીનાથજી બહુ પ્લે કરે, ખબર. એમણે કહ્યું કે આ સ્થાન પર આ બ્રાહ્મણની આ દીકરી છે અને મારી ઈચ્છા છે કે કાકાજી એમનાથી લગ્ન કરે. વી આર ટોકિંગ અબાઉટ ધ સેકન્ડ મેરેજ, ખબર. તો પછી આ ચતુર્થ લાલજી અને આ રાણી ત્યાં એમને ગયા, એમના ત્યાં. અને ખરેખર પછી એમણે એ પદ્માવતી એ હતા, તો એમનાથી પછી આપના લગ્ન થયા. એટલે શ્રી, એટલે પછીનું નામ આવે છે ને શ્રીશ, જે આ નામ છે ને, આ બંને સાથે નામ છે. રૂક્મિણી રમણ શ્રીશો ભક્તરત્ન પરીક્ષક. તો રૂક્મિણી રમણ અને શ્રીશ, તો આ એટલે ગુસાઈજીના 2 વહુજીઓના નામ છે. રૂક્મિણી પહેલા વહુજી, શ્રી એટલે ખબર લક્ષ્મી. લક્ષ્મી શેમાંથી બિરાજે છે? પદ્મ. પદ્મમાંથી જે અવતર્યા, દેટ ઇઝ પદ્માવતી. આપનું નામ પદ્માવતી હતું, બીજા વહુજીનું નામ. પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું, ગલે ઉતર્યા તો ખલે ભલે, પણ આપણા તે પુસ્તકોમાં એમ લખ્યું છે કે જે પહેલા વહુજી લીલા કરી ગયા ને, શી વોઝ રીબોર્ન એઝ પદ્માવતી વહુજી. એટલે બંને વચ્ચે એનું 16 યર્સનું ગેપ છે, ફર્સ્ટ મેરેજ અને સેકન્ડ મેરેજનો. એટલે ધ પોઈન્ટ સ્ટ્રેસ્ડ ઇઝ એક પત્ની વ્રત, જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગ્રહસ્થ આશ્રમની. એક પત્ની વ્રત, એક પત્નીમાં જ ધ્યાન દેવું, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજ બધાને આપને ખબર છે. તો ગુસાઈજીએ એ પાલન કર્યું છે, આ વ્રતનું પાલન કર્યું. એટલે અજુકતી વાત કદાચ આજ આપ લોકોને લાગે, પણ ધીસ ઇઝ વોટ ઇઝ રિટન ઇન ધ બુક્સ. અને કદાચ મારું એ જ કહેવું આપને, હું મારી રીતે તો ફેક્ટને એન્ટેંગલ કરીને કહી ન શકું, તોડી મરોડીને. પણ આપણા તે લખ્યું છે કે ગુસાઈજીના પહેલા વહુજી લીલા કરી ગયા, પછી એ પુનઃ બીજા ઘરમાં જન્મ્યા, અને વેન શી ગ્રુ અગેન, ત્યારે પુનઃ એમની સાથે લગ્ન કર્યા. તો એમનાથી પછી 7th લાલજી થયા છે,
શ્રી ઘનશ્યામજી જે છે ને, એ ઘનશ્યામજી જે છે એ સાતમા લાલજી. એટલે આપ લોકોને ખબર પડે કે ગુસાઈજીના 7 લાલજી થયા, એમાંથી 6 લાલજી પહેલા બહુજીના, 7મા લાલજી બીજા બહુજીના થયા. એટલે શ્રીશ આ નામનું તાત્પર્ય થાય છે કે પદ્માવતીના પણ ઈશ એટલે કે પતિ, એટલે રૂકમણી રમણ અને શ્રીશ આ બે આમ સુંદર નામ છે. પણ શ્રીની સાથે આપણે આ પણ લઈ શકીએ કે આપ લક્ષ્મીના પતિ હતા, પૈસાના પતિ હતા, એટલે ઈશ જે કહેવાય છે. એટલે આ પણ એક જ્યાં આપ સ્પર્શ કરતા લક્ષ્મી થતી. ખબર અકબર વાળો પ્રસંગ યાદ છે કે નહીં? અકબર અને ગુસાઈજી નાવમાં પધારતા હતા, આઈ એમ શ્યોર સાંભળ્યો છે. એવામાં અકબર એમણે નાવમાં જ એમણે એક મણી ભેટ કરી ગુસાઈજીને કે આપ ગુરુ છો, લો આપ એક બહુ પ્રેશિયસ ગિફ્ટ આપને આપું. તો આપે લઈ લીધી અને લીધા બાદ એની સામે જ 3 વખત પૂછ્યું, તમે મને આપી કે? હા કે આપી છે, આપી. એની સામે એ મણી જેલમાં પધરાવી દીધી. એટલે અકબર વોઝ લાઈક, અરે આ શું થયું? કે ભાઈ આજે આપણી સામે પણ કોઈ આપણી આપેલી ગિફ્ટ કોઈ આમ કરી દે તો આપણને ન ગમે. એટલે થોડો ગુસ્સે ભરાયો અકબર અને એણે કહ્યું કે નહીં, મને તો પાછી આપો. તો ગુસાઈજીએ જમનાજીમાં ખાલી બંને હાથ આમ કરીને એ હાથમાં આમ અંજલિ લીધી, આમ હાથ અને અંજલિ કહેવાય, અને એમાં આખું હાથ આપનું મણીઓથી ભરેલો હતો. અને જે એમ અકબરે આપી એના જે સિમિલર, અકબરને કહ્યું કે આમાંથી તારી જે છે એ લઈ લે, બાકી હું પધરાવી દઉં. તો આ શું છે? લક્ષ્મીના પતિ જ કરી શકે, જ્યાં હાથ લાગે ત્યાં. એટલે તો મને એક સુરતમાં એક જૂના વૈષ્ણવો એ જ વાત કરતા હતા કે મહાપ્રભુજીના ચરણમાં, ગુસાઈજીના ચરણમાં લક્ષ્મીજી બિરાજે. ખબર આપણે કહીએ ને, તો એ ઇટ્સ લાઈક ક્ષીર સાગરમાં ઠાકોરજી બિરાજે છે. ખબર? તો એમના ચરણ કોણ દબાવે છે? તો એ વાત મને એક ઉંમરવાળા દાદાએ કહી હતી, મને યાદ હમણાં આવી ગઈ. પણ એટલે જેમ પૂર્ણ પુરુષોત્તમ વલ્લભ અને વિઠ્ઠલ, તો આપના ચરણમાં એટલે લક્ષ્મીજી બિરાજે છે આપણે કહીએ ને, એટલે શ્રીના ઈશ જે આપણે કહીએ છીએ. પણ આપનું એ પણ તાત્પર્ય થાય છે. એટલે શ્રી ગુસાઈજી ના આ 2 ભૌજી થયા ને આપના આ રીતે કાશી પંચગંગા ઘાટ પર લગ્ન થયા હતા. તો એ જે શ્રી ગુસાઈજીના લગ્ન ઉપરનું જે એક આપણે પદ સાંભળીએ, આવત હે ગઠ જોડે જુગલવર, તો એ પદ કદાચ સાંભળીશું. ખબર? દુલ્હા દુલ્હન ગઠ જોડો બાંધીને પાછા પધારતા હોય ને, એ સમયનું વર્ણન છે. તો એ જરૂર આપણે વિવાહ ખેલમાં કે આપણે પછી દેવ પ્રબોધની પર ખાસ ગાવું જોઈએ આપ લોકોને. તુલસી વિવાહનો સમય આવે તો આપણે જરૂર એ ગાવામાં આવે છે. પણ હમણાં આપણે ગોવિંદરાયજી લાલન પાસે એ પદ સાંભળીએ. આવત હે ગઠ જોડે યુગલવર, આવત હે ગઠ જોડે, આવત હે ગઠ જોડે યુગલવર, આવત હે ગઠ જોડે. સંગ શોભિત વૃષભાન નંદને, સંગ શોભિત વૃષભાન નંદને, લલિતાદિક ત્રણતો રે યુગલવર, આવત હે ગઠ જોડે.
ગઠ જો રે યુગલવર આવત હૈ ગઠ જો રે શીશ સહેર્યો બન્યો લાલ કે શીશ શીશ સહેર્યો બન્યો લાલ કે તિલક ત્રણ તો નિરખ નિરખ બલ જાય ગદાધર નિરખ નિરખ બલ જાય ગદાધર છબી ન બઢી કછુ થોરે યુગલવર આવત ગઠ જો રે પની સાગ મ બ મ મ બ ગ મ ગ ગ મ પની પસા રે ની પ મ બ ગ મ ગ આવત હૈ ગઠ જો રે આવત હૈ ગઠ જો રે યુગલવર આવત હૈ ગઠ આવત હૈ ગ આવત હૈ ગઠ જો આવત હૈ ગઠ જો રે યુગલવર આવત હૈ ગઠ જો રે યુગલવર આવત હૈ ગઠ આવત હૈ ગ આવત હૈ ગઠ જો નિરખ નિરખ બલ જાય ગદાધર છબી ન બઢી કછુ થોરે યુગલવર આવત હૈ ગઠ જો રે આવત હૈ ગઠ જો રે યુગલવર આવત હૈ ગઠ આવત હૈ ગઠ આવત હૈ ગઠ જો રે ગદાધર દાસનું આ પદ છે જેમાં ખરેખર પ્રભુના લગ્નનું વિવરણ કરવામાં આવ્યું છે અને એટલે ગઠજોડાની સાથે જે રીતે પ્રથમ વખત પધારતા હોય એનું વિવરણ આમાં સુંદર રીતે કરવામાં આવ્યું છે. આ સુંદર નામ શ્રીશ જે થયું અને તત્પશ્ચાત